ભાલણ પોતે વાપરેલી ભાષાને અપભ્રંશ ગણાવે છે. ગુજરાત એવો નામ નિર્દેશ વસ્તુપાળ તેજપાળ રાસમાં જોવા મળે છે. નાકર, જે હોય કવિતા કૂડી કવે, તેવું પાપ તેને શિર વસમે. આમ આખ્યાન સર્જનને પુણ્ય પ્રવૃત્તિ ગણે છે. નાકર અને વિષ્ણુદાસે આખ્યાનો માટે ઓપપ્રબંધ શબ્દ પ્રયોજ્યો છે. મહાદેવભાઈ દેસાઈ અખાએ ગુજરાતનો સેમિનલ પોએટ, વીર્યતમ કવિ ગણે છે. મધ્યકાલીન ગુજરાતનો કલાપી એ દયારામ. ગુજરાતનો હાફિઝર અને બાયરન દયારામ. નરસિંહ પોતાની ભાષાને અભ્રષ્ટ ગીરા કહે છે. ઈસવીસન 1200 થી 1500 સુધી માળવા રાજપૂતાના ગુજરાતમાં એક જ ભાષા સ્વરૂપે પ્રચલિત હતું. તેને તેરી સ્તોરી જૂની પશ્ચિમી રાજસ્થાન તરીકે ઓળખાય છે. ગોવર્ધનરામ ઈસવીસનના 11મા શતકથી નરસિંહ મહેતાના આગમન સુધીના કાળને ગુજરાતી ભાષાને ગુજરાતી ગર્ભદશાનો કાળ કહે છે. કવિ પદ્મનાભ તેના કાનડદે પ્રબંધની ભાષાને પ્રાકૃત ભાષા ગણાવે છે. કવિ ભાલણ તેના નળાખ્યાનવની ભાષાને ગુર્જર ભાષા ગણાવે છે. ખાની આગળ ભાષા નાચે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે ધન્યવાદ. તમારા મિત્રોને શેર કરજો, જેથી ગુજરાતી સાહિત્યનું તેને પણ થોડી જાણકારી મળે. અને નવા ચેનલ પર હોવ તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય હિન્દ.